જય માતાજી મિત્રો, ગોવિંદ બજાણિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે. મિત્રો આજે હું અને ભાવના થરા શહેરમાં ફરવા આવ્યા હતા અને સરસ મજાનું થરા કાંકરિયા તળાવ જેવું બનાવ્યું છે. ભાવના કેવી મજા આવે છે? જોરદાર લોકેશન. જો તળાવ તમે બધું જોરદાર બનાવ્યું છે અને તમે જોઈ શકો છો. અને આપણે આગળ જઈશું અને સરસ મજાનું બધું અલગ અલગ છે તમને બતાવીશું. ચલો ભાવના, આજે તો વિડીયા બનાવ્યા અને શૂટિંગ કરવાની બહુ મજા પણ આવી છે. શું કેવું? જોરદાર મજા આવી. હા? તમે પણ આવજો. હા, જો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું તળાવ છે ને, બેસ્ટ જબરજસ્ત તળાવ. ભાવના જેવું તળાવ છે. જોરદાર તળાવ છે. હા? તમે પણ આવો એકવાર. અમે ફરવા આવ્યા તો તમે પણ આવો. જોરદાર એવું? મજા આવશે. બહુ મજા આવી. બહુ મજા આવી. હા, હજુ કામકાજ ચાલુ છે અને બેસ્ટ હશે, જબરજસ્ત છે. તમે ચોક્કસથી આવજો એકવાર. વિડિયો વધુ શેર કરજો ને. અને હજુ ઘણું બધું બતાવવાનું છે તમે. અને આગળ પણ હજી તમને બતાવશો. હા. તમને પણ એમ થશે કે એકવાર અમારે પણ જવું છે. હા હા. જય માતાજી. અરે આજે રાકેશ બારોટના અવાજમાં તમને જણાવવા માંગુ છું કે મિત્રો, આનાથી કંટાળી ગયો છું માટે ઘર છોડીને બગીચામાં આવી ગયો છું. પણ તમે જુઓ છો ને કેટલું હેરાન કરી રહી છે મને. બગીચામાં ફરવા તો આવવું પડે ને. અરે એક તો ધંધા ડાઉન, ધંધામાં મંદી, ઘરમાંય મંદી અને બધી રીતે મંદી. તો ઘર હું તને કહી દઉં છું કે તું મને હેરાન ના કર, નહીતર આ વટનો કટકો ક્યારે તને માફ નહીં કરે. શું હું તમને હેરાન કરું અરે છું? તું મને કપડાં ધોવડાવે, વાસણ તું કરાવે, કચરા પોતા કરાવે, શા માટે તું મારી જિંદગીની પથારી ફેરવે છે? ખાવા નથી જોતો બેટા એમ? હું કંટાળી ગયો છું. તમારાથી હું કંટાળી જઈશું. તમારાથી તમે શું કંટાળો? તો મિત્રો મને રોજ રોજ કપડાં ધોવડાવે, કોમેન્ટમાં જરૂર જણાવજો કે આપણે કામ કરીએ તો જ જમવા મળે. એમને મળે છે જમવા? તમે જુઓ કામ તો તો કરવું પડે. કપડાં પણ ધોવડાવે. આવું ના કરો. પણ તમે બધા મને સપોર્ટ કરવા માંગતા હોય ને તો બસ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. કોમેડી દેશી સ્ટાર ગોવિંદ બજાણિયા.